વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ગુડ વિધેયના વિકલિતની વાત કરેલી. મેં તમને જે એસાઇનમેન્ટ આપેલું છે એના એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરેલી હશે. એમાંનો જ એક મેં 75 નંબરનું એક્ઝામ્પલની મેં અહીંયા રકમ લખેલી છે. આગળ વધીએ. એમાં રકમ છે sin y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન a પ્લસ વાય. તમારે dy અપોન dx બરાબર સાઇન સ્ક્વેર a પ્લસ વાય અપોન સાઇન એ સાબિત કરવાનું છે. તમે ધ્યાનથી જુઓ, dy અપોન dxનો જે જવાબ લાવવાનો છે એમાં ફક્ત y વાળું જ પદ લાવવાનું છે, કે x વાળું પદ છે નહીં. તો આપણે એક કામ કરીએ, આપેલી રકમ છે એમાંથી હું x ને કરતા બનાવું. સાઇન a પ્લસ વાય સામે છેદમાં જશે એટલે સાઇન y અપોન સાઇન a પ્લસ વાય આપણને મળશે. હવે હું બંને બાજુ x પ્રત્યે વિકલન કરું છું. x પ્રત્યે વિકલન કરું તો x નું x પ્રત્યે વિકલન 1 થાય છે, આપણે જાણીએ છીએ. સામે y વાળા અંશમાં છેદમાં બંને જગ્યાએ પદ છે એટલે ભાગાકારનો નિયમ આવશે. છેદમાં તો જે છેદ આપેલો છે એનો વર્ગ કરીને મૂકી દઉં એટલે સાઇન સ્ક્વેર a પ્લસ વાય. ચલો અંશમાં હું શરૂઆત કરું તો સૌથી પહેલા છેદ એમને અંશનું સાઇન y નું વિકલન, પહેલા સાઇન નું થશે cos એટલે cos y અને y નું થશે dy upon dx માઇનસ. ચલો હવે અંશ એમને એમ એટલે સાઇન y એમને એમ, છેદનું તો સાઇન a પ્લસ વાયમાં પહેલા સાઇનનું થશે cos a પ્લસ વાય અને પછી બ્રેકેટમાં અંદરલાનું વિકલન કરીએ. એ અચળ છે એટલે એનું 0 થશે અને y નું થશે dy upon dx. ચલો આપણે dy upon dx ના કરતા બનાવવાના છે. અહીંયા જે છેદ આપેલો છે એનું સામે લઈ જાઉં એટલે સાઇન સ્ક્વેર a પ્લસ વાય. dy upon dx બંને પદમાં છે હું સામાન્ય લઈ લઉં. જે વધે છે એ લખી દઈએ સાઇન a પ્લસ વાય ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન વાય ઇન્ટુ કોસ a પ્લસ વાય. જે વધ્યું છે એમાં તમે ધ્યાનથી જુઓ, SC માઇનસ CS, SC માઇનસ CS નું સૂત્ર બને છે અને આ સૂત્ર કોનું છે? સાઇન આલ્ફા માઇનસ બીટાનું. જે આલ્ફા તરીકે કયો ખૂણો? તો a પ્લસ વાય અને બીટા તરીકે કયો ખૂણો? તો વાય. બીજા પદમાં પણ તમે જોઈ શકો છો, કોસમાં પહેલા સાઇન ને આલ્ફા ખૂણો હોય, કોસ ને બીટા ખૂણો, કોસ ને આલ્ફા ખૂણો અને સાઇન ને બીટા ખૂણો. જો આલ્ફા છે અને આ બીટા છે. ચલો સાઇન સ્ક્વેર a પ્લસ વાય that is equal to dy upon dx into sin alpha plus beta अर्थात a plus y minus y. y કેન્સલ થશે, સાઇન એ વધશે, સાઇન ના બાદ છેદમાં લાવી દઈએ એટલે dy upon dx ના કરતા બનાવીએ. સાઇન સ્ક્વેર a પ્લસ વાય, આ સાઇન એ આ બાદ છેદમાં આવશે, આપણને જવાબ મળી જશે. ચલો ટોપિકમાં આગળ વધીએ. આજે નવો એક ટોપિક લઈ લઈએ. ટોપિક નામ છે પ્રચલ વિધેયનું વિકલિત. પ્રચલ શબ્દથી આપણે પરિચિત છીએ. ધોરણ 11માં રેખાઓ ચેપ્ટર અને શાંકાઓ ચેપ્ટરમાં વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલયમાં પણ આપણે પ્રચલ સમીકરણો જોયા છે. પ્રચલ અર્થાત આપણા જે મુખ્ય ચલ બે છે, જે x અને y, એ અન્ય કોઈ ત્રીજા ચલ પર આધારિત હોય. અર્થાત x નું સૂત્ર પણ કોઈ ત્રીજા ચલમાં હોય અને y નું સૂત્ર પણ કોઈ ત્રીજા ચલમાં હોય. ધારો કે x નું સૂત્ર થીટામાં હોય તો હું કહી દઉં f ઓફ થીટા, અને y નું સૂત્ર પણ થીટામાં હોય તો એ કહી દઉં g ઓફ થીટા. અર્થાત આપણા બંને મુખ્ય ચલ x અને y એ અન્ય કોઈ ત્રીજા ચલ પર આધારિત હોય. અર્થાત અન્ય કોઈ ત્રીજા ચલ થીટા પર આધારિત હોય તો આ જે થીટા છે એ થીટાને પ્રચલ કહેવામાં આવે છે. થીટાને શું કહે છે? પ્રચલ. અર્થાત જો બીજા શબ્દોમાં આપણે કહીએ તો આપણા જે મુખ્ય બે ચલ છે એ ચલનો પણ ચલ. ચલો અહીંયા આપણે વાત કરવાની છે આવા પ્રચલ સમીકરણો માટે એના વિકલિત શોધવાની. મેં અહીંયા તમને જે વાત કરી એ પ્રમાણે એક ઉદાહરણ આપું. ધારો કે x બરાબર સાઇન થીટા અને y બરાબર કોસ થીટા. પ્રચલ સમીકરણ હંમેશા x અને y બંને અલગ જ આપેલા હોય, બંનેમાં સામે જે પ્રચલ આવતો હોય એ સરખો હોય. અહીંયા મેં થીટા તરીકે પ્રચલ લીધો છે. તમે જોઈ શકો છો અહીંયા મેં એક પ્રચલનું ઉદાહરણ આપેલું છે. ચલો આપણે આના વિકલિતની વાત કરવાની છે. આપણે જાણીએ છીએ અહીંયા કે પ્રચલ x છે એ સામે થીટા પર આધારિત છે અને y છે એ પણ થીટા પર આધારિત છે. માટે હું
એક્સ વાળું જે પદ આપેલું છે એનું થીટા પ્રત્યે વિકલન કરી શકું. સેમ એ જ રીતે વાય વાળું જે પદ આપેલું છે એનું પણ હું થીટા પ્રત્યે વિકલન કરી શકું. કારણ કે સામે પ્રચલ જે થીટા છે એ થીટા પ્રત્યે આપણે વિકલન કરીએ તો એ વિકલન થઈ શકે. તો અહીંયા dx અપોન ડી થીટા અને dy અપોન ડી થીટા આપણને મળશે. પરંતુ મારે dy અપોન dx શોધવા હોય તો એના માટેનું આપણને એક સૂત્ર મળશે, dy અપોન ડી થીટા અને છેદમાં dx અપોન ડી થીટા. આ બંને જે તમને વિકલિત મળે છે એ બંનેનો તમે ભાગાકાર કરો એટલે તમને શું મળશે? dy અપોન dx. અહીંયા એવું ના સમજતા કે ડી થીટા ઉડી જાય છે, બરાબર, અને dy અપોન dx મળે છે. ના, પરંતુ dy અપોન ડી થીટા અને dx અપોન ડી થીટાનો ભાગાકાર કરતા આપણને dy અપોન dx મળે. ડી થીટા કોઈ કિંમત નથી કે જેથી ઉડી જાય, બરાબર, પરંતુ એ રીતનું આપણે ખાલી અંદર સમજી શકીએ કે આ બંનેનો ભાગાકાર એ dy અપોન dx થશે. ચલો હું એક્ઝામ્પલની શરૂઆત કરું. અહીંયા જે મેં રકમ લખી છે એની જ વાત કરું. x બરાબર સાઇન થીટા, y બરાબર કોસ થીટા. હું x નું થીટા પ્રત્યે વિકલન કરું છું એટલે અહીંયા હું સંકેત લખીશ dx અપોન ડી થીટા. ચલો અહીંયા સાઇનનું વિકલન થશે કોસ થીટા, થીટા એમને એમ, અને થીટાનું થીટા પ્રત્યે વિકલન કરી એટલે 1 થશે. એ લખતા નથી કારણ કે આપણે સામે જે પ્રચલ છે એ પ્રચલ પ્રત્યે જ આપણે વિકલન કરીએ છીએ, થીટા પ્રત્યે વિકલન કરતા. ચલો સેમ એવું જ અહીંયા હું વાયનું પણ થીટા પ્રત્યે વિકલન કરું, અર્થાત કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. ચલો dx અપોન ડી થીટા અને dy અપોન ડી થીટા બંને આપણને અહીંયા મળી ગયા છે. dy અપોન dx શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. અંશમાં આવશે dy અપોન ડી થીટા અને છેદમાં આવશે dx અપોન ડી થીટા. ચલો બંને પદ મૂકી દઈએ. dy અપોન ડી થીટા માઇનસ સાઇન થીટા છેદમાં dx અપોન ડી થીટા કોસ થીટા. સાઇન અપોન કોસ એટલે આપણો જવાબ આવશે માઇનસ ટેન થીટા. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને પ્રચલ સમીકરણ આપેલા છે, અર્થાત થીટા સ્વરૂપના બંને સમીકરણ આપેલા છે. તો dy અપોન dx નો જવાબ પણ તમને શરૂઆતમાં થીટા સ્વરૂપે જ આપણને મળે છે. ચલો આગળ વધીએ. 85 નંબરનું એક્ઝામ્પલ. x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. બંને પ્રચલ સમીકરણ તમને અહીંયા આપેલા છે. હું એ બંનેનું થીટા પ્રત્યે વિકલન કરું છું. થીટા પ્રત્યે વિકલન કરતા ચલો x નું થીટા પ્રત્યે વિકલન dx અપોન ડી થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ a અચળ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. sec થીટા વાળું પદ છે એ પ્રચલ થીટામાં છે માટે એનું થીટા પ્રત્યે વિકલન થશે. sec થીટાનું વિકલન થશે sec થીટા ઇન્ટુ tan થીટા. ચલો સેમ એ જ રીતે y નું પણ થીટા પ્રત્યે વિકલન કરું. b અચળ એમના એમ અને tan થીટાનું વિકલન થશે sec સ્ક્વેર થીટા. dy અપોન dx શોધવા માટે સૂત્ર આપણે જાણીએ છીએ. dy અપોન ડી થીટા છેદમાં dx અપોન ડી થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ dy અપોન ડી થીટાની કિંમત મૂકી દઈએ. b sec સ્ક્વેર થીટા છેદમાં a sec થીટા ઇન્ટુ tan થીટા. એક sec થીટા ઉડી જશે એટલે આપણો જવાબ આવશે b ઇન્ટુ sec થીટા અપોન a ઇન્ટુ tan થીટા. હજુ આને સાઇન કોસમાં ફેરવીને પણ સાદુરૂપ આપી શકાય. તો sec થીટા મીન્સ 1 અપોન cos થીટા, tan થીટા છેદમાં છે એટલે tan થીટા મીન્સ sin થીટા અપોન cos થીટા એટલે છેદમાં sin થીટા અને અંશમાં cos થીટા. ચલો cos થીટા પણ ઉડી જશે. 1 અપોન sin એટલે cosec થીટા. આપણો જવાબ. અહીંયા હું તમને બીજી એક વસ્તુ ધ્યાન દોરી દઉં. ધારો કે આ એક્ઝામ્પલ એમસીક્યુમાં પૂછાયો હોય અને એના વિકલ્પો આપેલા હોય. તમે અહીંયા જોઈ શકો છો કે બંને પ્રચલ સમીકરણ આપેલા છે માટે dy અપોન dx નો જવાબ પણ પ્રચલ એટલે કે થીટા સ્વરૂપે જ આપણને મળે છે. પરંતુ એમસીક્યુમાં ક્યાંય થીટા સ્વરૂપનો કોઈ જવાબ આપેલો નથી. સંપૂર્ણ ચારે ચાર જવાબ તમને x અને y માં જ આપેલા છે.
તો એનો અર્થ એ થયો કે જ્યારે તમે ડીવાય અપોન ડીએક્સ શોધો છો ત્યારે છેલ્લું સાદુરૂપ આપતા પહેલાં એને એક્સ અને વાયમાં ફેરવવા પડે. તો અહીંયા ક્યાંથી ફેરવીશું? તો તમે જો આટલા આપણે પહોંચેલા છીએ બી અપોન એ ઇન્ટુ સેક થીટા અપોન ટેન થીટામાં. તો મારે અહીંથી થીટાને દૂર કરવો છે. તો થીટાને દૂર કરવો છે તો તમે જોઈ શકો છો કે સેક થીટાની કિંમત એક્સ બરાબર એ સેક પરથી આપણને મળી શકે. સેક થીટા બરાબર શું લખાશે? એક્સ અપોન એ. સેમ હવે ટેન થીટાની કિંમત ક્યાંથી મળશે? વાય પરથી. તો ટેન થીટા બરાબર વાય પરથી શું મળવાના? તો ટેન થીટા બરાબર વાય અપોન બી. આ બંને કિંમતો હું અહીંયા જવાબમાં મૂકી દઉં, અર્થાત બી અપોન એ એમના એમ સેક થીટા બરાબર એક્સ અપોન એ અને ટેન થીટા બરાબર વાય અપોન બી. જો એક્સ અપોન એ અંશનો છેદ છે એ છેદમાં આવશે એટલે અહીંયા એ સ્ક્વેર થશે. વાય અપોન બી છેદનો છેદ અંશમાં જશે એટલે બી સ્ક્વેર થશે. એટલે આપણો જવાબ આવશે બી સ્ક્વેર એક્સ અપોન એ સ્ક્વેર વાય. અર્થાત આવા કેટલાક પ્રચલ સમીકરણોમાં આપણે જવાબ એક્સ અને વાયમાં પણ મેળવી શકીએ. વિકલ્પો તમને શું આપેલા છે એના ઉપર આધાર રહે છે. ચલો 90 નંબરનું એક્ઝામ્પલ. એક્સ બરાબર એટી સ્ક્વેર વાય બરાબર 2at. અહીંયા પ્રચલ તરીકે તમને ટી આપેલ છે. આ પ્રચલ સમીકરણો તમને યાદ હોય તો પરવલયના પ્રચલ સમીકરણો છે. આ પ્રચલ સમીકરણો એ અતિવલયના પ્રચલ સમીકરણો છે. ચલો આ પરવલયના પ્રચલ સમીકરણો છે. આપણે ડીવાય અપોન ડીએક્સ શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પણ પહેલો જવાબ આપણે વાણી છે પણ ટીમાં આવશે અને પછી એને એક્સ અને વાયમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. ચલો એક્સનું હું ટી પ્રત્યે વિકલન કરું ડીએક્સ અપોન ડીટી. એ અચળ છે અને આપણો પ્રચલ ટી છે એટલે ટી સ્ક્વેરનું વિકલન થશે એટલે એ એમના એમ ટી સ્ક્વેરનું 2 ઇન્ટુ ટી. ચલો વાયનું પણ હું ટી પ્રત્યે વિકલન કરું એટલે અહીંયા 2 એ અચળ ગણાશે, એ એઝ ઇટ ઇઝ રહેશે એમના એમ અને ટીનું ટી પ્રત્યે વિકલન એટલે 1 થશે 2a. ચલો મારે ડીવાય અપોન ડીએક્સ શોધવું છે. અહીંયા પ્રચલ ટી છે એટલે સૂત્ર શું બનશે? ડીવાય અપોન ડીટી છેદમાં ડીએક્સ અપોન ડીટી. મોટાભાગે પ્રચલ તરીકે બે જ સંકેતોનો ઉપયોગ થાય છે, થીટા અને ટી. આ બંને મહત્તમ ઉપયોગ થાય છે પ્રચલ તરીકે. ચલો ડીવાય અપોન ડીટી 2a અને ડીએક્સ અપોન ડીટી એટલે 2at. 2a કેન્સલ થઈ જશે, આપણો જવાબ આવશે 1 અપોન ટી. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડીવાય અપોન ડીએક્સનો જવાબ આપણને પ્રચલમાં મળે છે. પરંતુ આ જવાબને મારે એક્સ અને વાયમાં ફેરવવો છે. તો મેં કહ્યું એ પ્રમાણે કે જે પ્રચલની કિંમત હોય એ આપેલા જે એક્સ અને વાય સમીકરણ છે એમાંથી કોઈ પણ એક પરથી મૂકી શકાય. અહીંયા સેક થીટા અને ટેન થીટાની બંને કિંમતો બંને પરથી આપણને મળતી હતી એટલે મૂકી. અહીંયા ટીની કિંમત આ બંનેમાંથી કોઈ પણ એક પરથી મૂકી શકાય. જો આના પરથી મૂકીશું તો જવાબ વાયમાં આવશે, આના પરથી મૂકીશું તો એક્સમાં. પરંતુ અહીંથી ટીની કિંમત સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. ટી બરાબર હું લખું તો વાય અપોન 2a થઈ જશે. આ ટીની કિંમત હું મૂકી દઉં, આ 2a આ બાદ છેદમાં આવશે એટલે ડીવાય અપોન ડીએક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટીની કિંમત મૂકી એટલે વાય અપોન 2a. છેદનો છેદ અંશમાં જશે એટલે આપણો જવાબ આવશે 2a અપોન વાય. અર્થાત પ્રચલ સ્વરૂપે પણ આપણે જવાબ લાવી શકીએ અને એક્સ અને વાય સ્વરૂપે પણ આપણે જવાબ લાવી શકીએ. જો એક્સમાં લાવવો હોય તો આમાંથી ટીની કિંમત મૂકવાની, એ આ બાદ છેદમાં આવે એક્સ અપોન એ અને એનું વર્ગમૂળ આવે. ચલો આગળ વધીએ. બીજી એક રકમ એક્સ બરાબર એ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા, વાય બરાબર એ ઇન્ટુ બ્રેકેટમાં 1 પ્લસ કોસ થીટા. ચલો અહીંયા બંનેમાં પ્રચલ તરીકે થીટા લીધેલો છે. થીટા પ્રત્યે આપણે વિકલન કરીએ. અહીંયા હું એક્સનું થીટા પ્રત્યે વિકલન કરું છું. એ અચળ છે એમના એમ બ્રેકેટમાં થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 થશે, પછી માઇનસ સાઇન થીટાનું થશે કોસ થીટા, થીટાનું 1 થાય છે માટે લખતા નથી. ચલો વાયનું પણ હું થીટા પ્રત્યે વિકલન કરું. એ અચળ એમના એમ 1નું થશે 0 અને કોસનું થશે માઇનસ સાઇન થીટા, અર્થાત માઇનસ એ
સાઇન થીટા. ચલો આગળ સાદું રૂપ આપીએ, ડીવાય અપોન ડીએક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે ડીવાય અપોન ડી થીટા, છેદમાં આવશે ડીએક્સ અપોન ડી થીટા. ચલો ડીવાય અપોન ડી થીટાની કિંમત મૂકી દઈએ માઇનસ એ ઇન્ટુ સાઇન થીટા, છેદમાં ડીએક્સ અપોન ડી થીટાની કિંમત આવશે એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. તમે જોઈ શકો છો એ પ્રમાણે એ કેન્સલ થઈ જશે, અહીંયા વધશે માઇનસ સાઇન થીટા અને છેદમાં 1 માઇનસ કોસ થીટા. હવે આપણે માનીએ કે અહીંયા સુધી જવાબ ચાલે કે ન ચાલે, પણ તમે ધ્યાનથી જુઓ, આ સાઇન અપોન 1 માઇનસ કોસ આ પદોનું સાદુરૂપ આપણે 11મા ધોરણમાં પણ જ્યારે ગુણિત ઉપગુણિત ભણ્યા હતા ત્યારે પણ આપણે શીખ્યા છીએ કે જ્યારે આવું સાઇન અને છેદમાં 1 માઇનસ કોસ અથવા 1 પ્લસ કોસ આવે ત્યારે સાઇન થીટાનું 2 થીટા વાળું સૂત્ર મૂકો અને 1 માઇનસ કોસ થીટાનું પણ 2 થીટા વાળું સૂત્ર મૂકો. 2 થીટા વાળું સૂત્ર એટલે સામે તમે સૂત્ર મૂકશો એમાં ખૂણો અડધો થશે, એટલે સાઇન થીટાનું 2 થીટા વાળું સૂત્ર 2 ઇન્ટુ સાઇન થીટા બાય 2 અને ઇન્ટુ કોસ થીટા બાય 2. મેં તમને પહેલાં પણ વાત કરેલી છે કે ત્રિકોણમિતિના સૂત્રો આપણે યાદ હોવા જરૂરી છે, એના સિવાય આપણે ક્યાંય પણ કેલ્ક્યુલસમાં આગળ નહીં વધી શકીએ. એ અત્યંત જરૂરી સૂત્રો છે, એટલે તૈયાર જ રાખવાના. ચલો છેદમાં 1 માઇનસ કોસ થીટા એનું થશે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ચલો એક 2 કેન્સલ, એક સાઇન કેન્સલ, એટલે આપણો જવાબ આવશે માઇનસ કોસ અપોન સાઇન, ખૂણો તો સરખો જ છે એટલે કોટ થીટા બાય 2. આપણો જવાબ. ચલો આગળ વધીએ. બીજી એક રકમ લખું છું, x બરાબર a બ્રેકેટમાં કોસ થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને y બરાબર a બ્રેકેટમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો અહીંયા પણ સૌથી પહેલાં હું એક્સનું થીટા પ્રત્યે વિકલન કરું છું, અર્થાત ડીએક્સ અપોન ડી થીટા. એ અચળ એમના એમ બહાર મૂકી રાખું, કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા પ્લસ, હવે તમે ધ્યાનથી જુઓ, થીટા અને સાઇન થીટા એટલે જે બીજું પદ છે એમાં થીટાવાળા બે પદનો ગુણાકાર છે, અર્થાત એ બંને વચ્ચે ગુણાકારનો નિયમ આવશે. ગુણાકારના નિયમ પ્રમાણે હું સૌથી પહેલાં થીટાને એમના એમ રાખું છું, સાઇન થીટાનું વિકલન લખું છું કોસ થીટા પ્લસ હું સાઇન થીટા એમના એમ રાખું અને થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 બ્રેકેટ ઓવર. એટલે અહીંયા તમને મળ્યું માઇનસ સાઇન થીટા પ્લસ થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા, પ્લસ અને માઇનસ સાઇન થીટા ઉડી જશે, એટલે આપણો જવાબ આવશે એ ઇન્ટુ થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો સેમ એ જ રીતે ડીવાય અપોન ડી થીટા, એ અચળ છે બાર એમના એમ, પહેલું સાઇન થીટાવાળું થીટાવાળું પદ એક જ છે એટલે એનું સીધું જ વિકલન કોસ થીટા પછી માઇનસ. હવે અહીંયા જુઓ થીટા અને કોસ થીટા એ બંને વચ્ચે ગુણાકારનો નિયમ છે, કારણ કે બંને થીટા પ્રચલ, આપણે થીટા પ્રત્યે વિકલન કરીએ છીએ એટલે બંને વચ્ચે ગુણાકારનો નિયમ આવશે. બંને વચ્ચે ગુણાકારનો નિયમ લગાવતા ખાસ ધ્યાનમાં રાખવું કે આગળ માઇનસ છે એટલે બંને પદમાં માઇનસ ચિહ્ન મૂકવાનું રહી ના જાય. ચલો મેં પહેલા પદમાં માઇનસ મૂકી દીધું છે, થીટા લખી દઉં, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. ચલો પછી માઇનસ મેં કીધું એ પ્રમાણે કોસ થીટા એમને એમ રાખવું અને થીટાનું વિકલન થશે 1 પ્લસ માઇનસ કોસ થીટા ઉડી જશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એ ઇન્ટુ થીટા ઇન્ટુ સાઇન થીટા આપણું ડીવાય અપોન ડી થીટા મળશે. ચલો આપણે શોધવાનું શું છે, ડીવાય અપોન ડીએક્સ. ડીવાય અપોન ડીએક્સનું હું સૂત્ર લખી દઉં, ડીવાય અપોન ડી થીટા છેદમાં ડીએક્સ અપોન ડી થીટા, એ ઇન્ટુ થીટા ઇન્ટુ સાઇન થીટા અપોન એ ઇન્ટુ થીટા ઇન્ટુ કોસ થીટા. એ ઉડી જશે, થીટા પણ ઉડી જશે અને આપણો જવાબ આવશે ટેન થીટા. કોના બરાબર? ડીવાય અપોન
dx બરાબર. હજુ બીજી એક વાત કરી લઉં. આવા એક્ઝામ્પલોમાં તમને dy/dx એટ થીટા બરાબર π/6 આવું પણ પૂછી શકે છે. અર્થાત આનો અર્થ શું થયો કે તમારે dy/dx નો જવાબ તો શોધવાનો જે પ્રચલમાં આવશે અને એ જ જવાબ આવે એમાં થીટા બરાબર કેટલા મૂકી દેવાના π/6. ચલો ધારો કે એ પ્રમાણે આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. dy/dx એટ થીટા બરાબર π/6 બરાબર થીટાની જગ્યાએ હું π/6 મૂકી દઉં. tan π/6 નું મૂલ્ય 1/√3 આપણો જવાબ. આ જ વાત મેં તમને ગુણ વિધેયમાં પણ કરેલી અને જે બેઝિક વિધેયનું વિકલન જ્યારે ગુણાકાર ભાગાકારના નિયમ ચલાવેલા ત્યારે પણ મેં કરી હતી. અર્થાત કોઈ પણ dy/dx માં જે તે ટોપિક પ્રમાણે આવી કિંમતો મૂકીને અચળ જવાબ લાવવાનું પણ પૂછી શકાય. ચલો આગળ વધીએ. બીજો એક એક્ઝામ્પલ લઈએ. આજે હાલ મેં તમને એક્ઝામ્પલ ગણાવી અને હાલ અત્યારે જે એક્ઝામ્પલ લઈ રહ્યો છું એ બંને એક્ઝામ્પલ આગળ જતા જે ઉચ્ચ કક્ષાનું વિકલિતનો જે એક ટોપિક આવે છે એમાં પણ આ બંને એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તરીકે વર્ષો પહેલાં પણ બોર્ડમાં પૂછાયેલા છે એક્ઝામમાં. ચલો અહીં હું રકમ લખી દઉં. x બરાબર a ઇન્ટુ cos t પ્લસ log tan t/2. અહીંયા ખૂણાના મૂલ્ય તરીકે t પ્રચલ લીધેલો છે. y બરાબર a sin t. ઓકે, ચલો સૌથી પહેલાં હું x નું થીટા પ્રત્યે વિકલન કરીશ. સોરી t પ્રત્યે, કારણ કે પ્રચલ t છે. dx/dt. ચલો a m ના m cos t નું માઇનસ sin t પ્લસ હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ log પછી એની અંદર છે tan અને પછી અંદર છે t/2 એટલે સંયોજિત વિધેયમાં અહીંયા ક્રમશઃ 3 વિધેય જોડાયેલા છે. હું ક્રમ બાય ક્રમ એક એકનું વિકલન કરું. લોગનું વિકલન થશે 1 અપોન એટલે 1 અપોન એટલે અંદરનું આખું tan વાળું પદ છેદમાં, કારણ log x નું 1/x થાય. ચલો ઇન્ટુ લોગનું થઈ ગયું. હવે ટેનનું થશે sec² અને અંદરનો જે ખૂણો છે એ m ના m ઇન્ટુ હવે t/2 અર્થાત 1/2 ઇન્ટુ t ગણાય. અર્થાત ax પ્લસ b નું આપણે વિકલન જાણીએ છીએ શું થાય એ થાય x નો સહગુણક એમ અહીંયા t પ્રત્યે વિકલન તો શું થાય t નો સહગુણક 1/2. ચલો સાદુરૂપ આપીએ. a બ્રેકેટમાં માઇનસ sin t પ્લસ આ tan છે એને પણ sin cosમાં ફેરવું અને આ sec² છે એને પણ sin cosમાં એટલે અહીંયા છેદમાં sin t/2 અને અંશમાં આવશે cos t/2. અહીંયા sec² t/2 એટલે 1/cos² t/2 અને ઇન્ટુ 1/2. ચલો એક cos ઉડી જશે એટલે a બ્રેકેટમાં માઇનસ sin t પ્લસ અહીંયા અંશમાં કશું જ વધતું નથી 1 છેદમાં અહીંયા 2 વધે છે, sin t/2 વધે છે અને cos t/2 ની 1/. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં જે વધ્યું એ 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસ છે અને બંને જગ્યાએ ખૂણો સરખો છે. અર્થાત આ આપણું 2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર sin 2 થીટા વાળું આપણું સૂત્ર બની જશે. અર્થાત t/2 છે એટલે શું થશે sin t થઈ જશે. dx/dt બરાબર a બ્રેકેટમાં માઇનસ sin t જે તો એ લખ્યું છે પ્લસ 1 મેં તમને કહ્યું એ પ્રમાણે છેદમાં sin 2 થીટાનું સૂત્ર એ t/2 ના ડબલ કરીએ એટલે t એટલે sin t. ચલો હજુ તમે જોજો લસા લઈ એટલે સાદુરૂપ આપીએ તો તમને અહીંયા શું મળશે માઇનસ sin² t પ્લસ 1 અને અપોન sin t. આ ખરેખર તમે જો પાછળની વાત તો 1 માઇનસ sin² t છે અર્થાત 1 માઇનસ sin² થીટા 1 માઇનસ sin² થીટા એટલે આપણું નિત્ય સમાઈ ગયું cos².
એટલે આપણો dx upon dt નો જવાબ આવશે a cos square t upon sin t. ચલો હવે y નું પણ t પ્રત્યય કરીએ. y ની રકમ હતી a into sin t. ચલો આનું t પ્રત્યય સીધું એક સ્ટેપમાંથી જશે a sin t નું cos t. ચલો મારે શોધવું છે શું? dy upon dx. અંશમાં શું આવશે? dy upon dt. છેદમાં શું આવશે? dx upon dt. ચલો dy upon dt મૂકી દઈએ એટલે a into cos t છેદમાં a into cos square t અને upon sin t. અહીંયા a ઉડી જશે, એક cos ઉડી જશે, અહીંયા sin t છે એ છેદના છેદમાં છે એટલે અંશમાં જશે, અર્થાત sin t upon cos t. અર્થાત આપણો dy upon dx નો જવાબ આવશે sin upon cos મીન્સ tan t. જો મેં તમને કહ્યું પ્રમાણે આગળ લો અને આ બંને એક્ઝામ્પલ IMP એક્ઝામ્પલ છે. ચલો આગળ બીજો એક એક્ઝામ્પલ લઈએ. શક્ય હોય એટલા વધારે એક્ઝામ્પલ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાકીના એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ માટે જાતે ગણવાના છે અને જે ન ફાવે એ તમારે મને જણાવવાના છે, જેથી હું તમને એનું સોલ્યુશન મોકલાવતો રહીશ. ચલો આગળ એક રકમ લખું હું. x બરાબર 3 sin θ માઇનસ sin 3 θ અને y બરાબર 3 cos θ માઇનસ cos 3 θ. ઓકે ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ. x નું હું θ પ્રત્યે વિકલન કરું છું. dx upon dθ સામે પ્રચલ તરીકે θ છે. 3 અચળ એમના એમ અને સાઇનનું થઈ જશે cos θ. પછી માઇનસ અહીંયા સાઇનનું cos 3 θ અને અહીંયા અંદર તમે જુઓ થીટાનો સહગુણક છે, અર્થાત આ એક પ્રકારનું સંયોજિત થયું કહેવાય. એટલે સાઇનનું cos 3 θ એમના એમ અને પછી 3 θ નું થશે થીટાનો સહગુણક 3. બંનેમાંથી હું 3 સામાન્ય લઈ લઉં. cos θ માઇનસ cos 3 θ. ચલો dy upon dθ y નું પણ એ જ રીતે θ પ્રત્યે વિકલન કરીએ. 3 એમને cos નું થશે માઇનસ sin θ માઇનસ cosનું વિકલન થશે માઇનસ sin, એટલે અહીંયા માઇનસ માઇનસ હું પ્લસ કરી દઉં છું. sin 3 θ અંદરનો ખૂણો એમના એમ અને પછી 3 θ નું વિકલન થશે ઇન્ટુ 3 સંયોજિત પ્રમાણે. અહીંયા પણ 3 સામાન્ય આવશે. આ પદ પ્લસ છે માટે હું પહેલા લખી દઉં માઇનસ sin θ. પછી ચલો મારે શોધવા છે dy upon dx. સૂત્ર આપણે જાણીએ છીએ dy upon dθ છેદમાં dx upon dθ અર્થાત 3 ઇન્ટુ sin 3 θ માઇનસ sin θ છેદમાં 3 ઇન્ટુ cos θ માઇનસ cos 3 θ. 3 ઉડી જશે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, મેં તમને પહેલાં પણ વાત કરી કે સાદરૂપ આપતા પછી જ્યાં પણ ત્રિકોણમિતિના સૂત્રો આવે ત્યાં તમારે એને એપ્લાય કરવા પડે. અહીંયા તમે જુઓ અંશમાં sin 3 θ માઇનસ sin θ અર્થાત s માઇનસ s આવે છે, જે આપણું એક સૂત્ર છે સરવાળા બાદબાકીનું, જેમાં સામે જવાબ આપણને ગુણાકારમાં મળશે. છેદમાં c માઇનસ c છે. ચલો s માઇનસ s નું સૂત્ર છે 2cs અને c માઇનસ c નું સૂત્ર છે માઇનસ 2ss. ચલો s માઇનસ s ના સૂત્રની હું વાત કરું. s માઇનસ s 2cs અર્થાત 2 ઇન્ટુ cos. આ જે બંને ખૂણા છે એ બંને ખૂણાનો સરવાળો અને ભાગ્યા 2 અર્થાત 3 θ પ્લસ θ ભાગ્યા 2. પછી આવશે sin બંને ખૂણાની બાદબાકી અને ભાગ્યા 2. ચલો છેદમાં c માઇનસ c માઇનસ 2ss એટલે માઇનસ 2 sin. અહીંયા પણ સેમ એ જ રીતે પહેલા અને બીજા પદના ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin. પહેલામાંથી બીજો ખૂણો બાદ કરો અને ભાગ્યા 2. જો અહીંયા 2 ઉડી જશે. 3 + 1 4 4/2 એટલે 2 θ cos 2 θ.
ઇન્ટુ સાઇન, અહીંયા 3 થીટા માઇનસ થીટા એટલે 2 થીટા અપોન 2 અર્થાત થીટા, છેદમાં સાઇન 3 થીટા પ્લસ થીટા 4 થીટા અપોન 2 એટલે 2 થીટા, અને અહીંયા થીટા માઇનસ 3 થીટા એટલે માઇનસ 2 થીટા અપોન 2 અર્થાત સાઇન માઇનસ થીટા. અને આ જે માઇનસ વધ્યું છે એ તો ખરું જ. ચલો હવે તમે છેદમાં જુઓ, અહીંયા સાઇન માઇનસ થીટા છે. સાઇન એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય એટલે એમાં જે માઇનસ ચિહ્ન રહેલું હોય એ માઇનસ ચિહ્ન ક્યાં આવે? બહાર આવે. ચલો બહાર લઈએ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે છેદમાં આ જે માઇનસ બહાર આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સાઇન 2 થીટા એમને એમ, અને અહીંયા વધશે સાઇન થીટા. સાઇન થીટા ઉડી જશે. કોસ અપોન સાઇન ખૂણો સરખો છે એટલે આપણો જવાબ આવશે કોટ 2 થીટા. ચલો આગળ વધીએ. મેં બીજી એક રકમ લખેલી છે x બરાબર 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, y બરાબર 2 ઇન્ટુ ટી અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા તમે પ્રચલ જોઈ રહ્યા છો ટી છે, માટે હું ટી પ્રત્યે વિકલન કરીશ. પેલું એક્સનું ટી પ્રત્યે હું વિકલન કરું dx અપોન dt. અહીંયા અંશમાં પણ ટી વાળું પદ છે અને છેદમાં પણ, માટે ભાગાકારનો નિયમ આવશે. છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેરનો વર્ગ કરીને મૂકી દઉં હું. ચલો સૂત્ર પ્રમાણે પહેલાં છેદ એમના એમ, અંશનું વિકલન કરું એટલે 1નું 0 માઇનસ એમના એમ અને ટી સ્ક્વેરનું 2 ઇન્ટુ ટી, એક્સની એન ઘાત પ્રમાણે. 2 ઘાત આગળ આવે, ઘાતમાં ઘટાડો, માઇનસ અંશ એમના એમ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર એમના એમ, અને છેદનું વિકલન એટલે 1નું 0 અને પ્લસ ટી સ્ક્વેરનું 2 ઇન્ટુ ટી. તમે જોઈ શકો છો અંશમાંથી 2 ઇન્ટુ ટી સામાન્ય આવે છે, અહીંયા માઇનસ છે, આ પદને પણ માઇનસ છે એટલે માઇનસ 2 ઇન્ટુ ટી સામાન્ય. અહીંથી વધશે 1 પ્લસ ટી સ્ક્વેર, આ માઇનસ અહીંયા સામાન્ય આવી ગયા, 2 ઇન્ટુ ટી પણ સામાન્ય આવી ગયા એટલે ખાલી આ જ પદ વધશે. અહીંથી આ માઇનસ પણ સામાન્ય આવી ગયા, 2 ઇન્ટુ ટી પણ સામાન્ય, એટલે જે વધશે એ પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર. છેદ તો આપણે છેદમાં અહીંયા 1 પ્લસ ટી સ્ક્વેરનો હોલ સ્ક્વેર. ચલો અહીંયા ટી સ્ક્વેર ઉડી જશે, 1 પ્લસ 1 2, 2 ઇન્ટુ 2 એટલે 4 એટલે માઇનસ 4 ઇન્ટુ ટી અપોન 1 પ્લસ ટી સ્ક્વેરનો વર્ગ. ચલો ડીવાય અપોન ડીટી શોધીએ. એમાં પણ તમે જો અંશમાં છેદમાં બંને જગ્યાએ ચલવાળા પદ છે માટે ભાગાકારનો નિયમ આવશે. છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેરનો વર્ગ છેદ એમના એમ, અંશનું 2 ઇન્ટુ ટીનું વિકલન 2 થશે, ટીનું 1 સુરેખ સમીકરણ પ્રમાણે, માઇનસ 2 ઇન્ટુ ટી એમના એમ એટલે કે અંશ એમના એમ, અને છેદનું વિકલન 1નું 0 ટી સ્ક્વેરનું 2 ઇન્ટુ ટી. ચલો સાદુરૂપ આપીએ, આ બે અંદર ગુણી દે એટલે 2 પ્લસ 2 ટી સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 2 4 ટી સ્ક્વેર, અને છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેરનો વર્ગ. ચલો અહીંયા પ્લસ 2 ટી સ્ક્વેર માઇનસ 4 ટી સ્ક્વેર સ્વાભાવિક છે, બંનેની બાદબાકી થશે. 2 બંનેની બાદબાકી થાય, મોટાનું ચિહ્ન આવે એટલે માઇનસ 2 ટી સ્ક્વેર. 2 સામાન્ય લઈ લઈએ, 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેરનો સ્ક્વેર. ચલો મારે શોધવું છે ડીવાય અપોન ડીએક્સ, that is equal to dy upon dt છેદમાં dx upon dt, that is equal to જો dy upon dt મૂકી દઈએ એટલે 2 into 1 minus t square upon 1 plus t square નો whole square. ચલો છેદમાં dx upon dt મૂકી દઉં, -4 into t છેદમાં 1 plus t square નો whole square. અંશનો છેદ છેદનો છેદ સરખો છે એટલે ઉડી જશે, અહીંયા 2 પણ ઉડી જશે. આ માઇનસ ચિહ્ન હું ઉપર આપી દઉં તો ઉપર 1 માઇનસ ટી સ્ક્વેર છે, માઇનસ આપું તો આ -1 અને આ પ્લસ થઈ જાય એટલે ટી સ્ક્વેર -1 થઈ જશે, અને છેદમાં થશે 2 into t dy upon dx.
જવાબ મળે એટલે આપણે સ્વાભાવિક છે બોક્સ બનાવીએ છીએ જેથી પેપર ચેકિંગ વખતે જીતી સાહેબને હાઇલાઇટ થાય. અહીંયા પણ મેં તમને આગળના એક્ઝામ્પલમાં જેમ વાત કરી હતી એ પ્રમાણે તમને dy/dx એટ t બરાબર 3 આવું કંઈક પણ પૂછી શકે. અર્થાત ધારો કે મારે એમાં આગળ વધવું હોય તો dy/dx નો જે જવાબ મળ્યો છે એમાં હું t બરાબર કેટલા મૂકી દઉં 3. જો t બરાબર 3 મૂકી દઉં 3 નો વર્ગ 9, 9 - 1 8, છેદમાં અહીંયા 3 મૂકી દઉં 3 દુ 6 ઉડી જશે 4 દુ 8 3 દુ 6 એટલે આપણો જવાબ આવશે 4/3. આજે કેટલાક એક્ઝામ્પલની જે વાત કરી એ બધા જ પ્રચલ વિધેયનું વિકલિત હતું.